જય મિત્રો, હું ચિરાગ બારોટ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલથી. મિત્રો, આજે આપણે વાત કરવી છે જીમેલ આઈડી, ગૂગલ આઈડી જે આપણી હેક થતી હોય છે તેના વિશે. શું આપનું જીમેલ આઈડી હેક થયું છે? શું તેમાંથી તમારા મિત્રોને કે સગાઓને મેલ જઈ રહ્યા છે? શું આપની ગૂગલ ડ્રાઈવમાં ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ કે આપણા ઇમ્પોર્ટન્ટ ફોટા હતા? તો મિત્રો, આપણે તે જીમેલ આઈડી કે ગૂગલ આઈડીને કેમની રિકવર કરવી? મિત્રો, આપણે તેની 2-3 મેથડો છે તે બધી અપ્લાય કરવાની છે. આ વિડીયો પ્રમાણે આખો વિડીયો જોવાનો રહેશે, પણ એ પહેલા આપણે અમુક બાબતો ખાસ ધ્યાને રાખવાની રહેશે. તમે જે ફોનમાંથી જીમેલ આઈડી કે ગૂગલ આઈડી યુઝ કરતા હતા એ જ ફોનમાંથી રિકવર કરવાની પ્રોસેસ કરવાની રહેશે. એ ફોનમાંથી મોબાઈલ ડેટામાં જ આખી પ્રોસેસ કરવાની રહેશે, ના કે વાઈફાઈમાંથી. આ પ્રોસેસ કરતી વખતે તમારું લોકેશન ઓન રાખવું. આ બધા ફેક્ટર એવા છે જ્યારે તમે રિકવર પ્રોસેસ કરતા હો છો ત્યારે આ બધી ગૂગલને જરૂર હોય છે વેરીફાઈ કરવા માટે, જેથી કરીને આ પ્રમાણે આપણે પ્રોસેસ ફોલો કરશું. હવે આ વિડીયોમાં જે 2 થી 3 મેથડો છે તે બધી મેથડ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવી. આખો વિડીયો જુઓ અને એ પ્રમાણે સ્ટેપ ફોલો કરવા. ચાલો જોઈએ. સૌથી પહેલાં ગૂગલમાં સર્ચ કરો સિક્યોર હેક્ડ ગૂગલ એકાઉન્ટ. અહીં જે ફર્સ્ટ લિંક આવી સિક્યોર અ હેક્ડ ઓર કોમ્પ્રોમાઇઝ ગૂગલ એકાઉન્ટ. અહીં એક બીજી વસ્તુ ધ્યાનમાં એ રાખવાની છે કે અહીંયા તમે રાઇટ ટોપ કોર્નરમાં જોઈ શકો છો જ્યાં ફોટો છે કે કોઈ એકાઉન્ટ લોગિન હોવું જોઈએ ગૂગલ ક્રોમમાં, કોઈ પણ એ લોગિન હોવું જોઈએ, ત્યારબાદ જ આ પ્રોસેસ કરવાની રહેશે. ત્યારબાદ સિક્યોર અ હેક્ડ ઓર કોમ્પ્રોમાઇઝ ગૂગલ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે લેફ્ટ ટોપ કોર્નર ડાબી બાજુ સૌથી ઉપર જે આ 3 ડેશ છે ત્યાં ક્લિક કરવાનું છે અને ત્યારબાદ સૌથી લાસ્ટનો ઓપ્શન સબમિટ ફીડબેક એના ઉપર ક્લિક કરશો અને ત્યારબાદ નેક્સ્ટ આપશો. અહીં તમને દેખાય છે કે ફીડબેક માટેનું ફોર્મ ફિલઅપ કરવાનું છે. ઓકે, અને અપલોડ સ્ક્રીનશોટ કીધો છે. અહીંયા યાદ રાખો, અહીંયા કાં તો તમારે એ ઓપ્શન રાખવાનું રહેશે કે જ્યાં તમે અટકી જાઓ છો રિકવરની પ્રોસેસમાં, અથવા પોતાનું આઈ કાર્ડ, ફોટો આઈડી પ્રૂફ, હું પ્રિફર કરીશ ડ્રાઇવિંગ લાઇસન્સ, તે અપલોડ કરવાનું રહેશે. અહીંયા લખવાનું સ્ટાર્ટ કરશું આપણે. હેલો, અહીંયા પોતાનું નામ લખશું. અહીંયા પોતાનું નામ લખવું. અહીંયા પોતાની મેલ આઈડી લખવી. ઘણીવાર આપણે જોઈએ છીએ કે હેકરે ગૂગલ ઓથેન્ટિકેટર સેટઅપ કરી દીધું હોય છે. તમે ગૂગલ ઓથેન્ટિકેટર સેટઅપ નથી કરતા, જેનો ફાયદો ઉઠાવીને હેકર તમારું ગૂગલ એકાઉન્ટ હેક કરશે. એ ગૂગલ ઓથેન્ટિકેટર હેકર સેટઅપ કરે છે જેથી કરીને આપણે એ એકાઉન્ટને રિકવરી પ્રોસેસમાં જ્યારે ફોરગોટ પાસવર્ડ આપીએ છીએ ત્યારે એના બાદ ગૂગલ ઓથેન્ટિકેટરનો જે ઓપ્શન છે એ હેકર દ્વારા સેટઅપ કરવામાં આવ્યો છે. એટલે જ આપણે કહીએ છીએ કે તમે જે તે ટાઈમે એકાઉન્ટ ક્રિએટ કરો છો ત્યારે ગૂગલ ઓથેન્ટિકેટર સેટઅપ કરી દો અને બેકઅપ કોડનો સ્ક્રીનશોટ લઈ લો અથવા ક્યાંક લખી લો. અહીંયા લખવાનું રહેશે હેકર સેટઅપ ગૂગલ ઓથેન્ટિકેટર ઇન માય એકાઉન્ટ સો આઈ કાન્ટ log in to my Google account. My current mail ID is. અહીંયા આપણે જે રાઇટ ટોપ કોર્નર ઉપર મેં તમને કીધું
ક્રોમમાં લોગિન કરો કોઈ પણ આઈડીથી, તે જ મેલ આઈડી અહીંયા નાખવાની રહેશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા નાખું છું abc@gmail.com. ઠીક છે. ત્યારબાદ પ્લીઝ સોલ્વ ધીસ ઇશ્યુ as soon as possible. Thanks. આટલું આપણે લખ્યું. આનો હું કોપી કરી લઈશ. અહીંયા મેં ફરીથી કહું છું, તમે જે સ્ટેપ ઉપર રિકવરીની પ્રોસેસમાં અટક્યા છો એનો સ્ક્રીનશોટ અથવા તો તમારું કોઈ ફોટો આઈડી પ્રૂફ, હું પ્રિફર કરીશ ડ્રાઇવિંગ લાઇસન્સ. ત્યારબાદ વી મે ઈમેલ યુ ફોર મોર ઇન્ફોર્મેશન ઓર અપડેટ્સ વાળા ચેકબોક્સને સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા સેન્ડ આપવાનું રહેશે. અહીંયા આપ જોઈ શકો છો કે રિપોર્ટ સેન્ડ થઈ ગયો છે. આ હતું પ્રોસેસ નંબર 1. ત્યારબાદ ગૂગલ તમને કોન્ટેક્ટ કરશે. અહીં આપણે બીજા નંબરની પ્રોસેસ હવે કરવાની રહેશે, જેમાં સેમ ગૂગલમાં સર્ચ કરવાનું છે સિક્યોર હેક્ડ ગૂગલ એકાઉન્ટ. અહીંયા ફરીથી કહું છું, રાઇટ ટોપ કોર્નર ઉપર તમે જોઈ શકો છો ઓલરેડી એક જીમેલ અકાઉન્ટ લોગિન છે, જે હોવું જ જોઈએ. કોઈ જીમેલ એકાઉન્ટ જો ગૂગલ ક્રોમમાં લોગિન નથી તો આ પ્રોસેસ નહીં જ થાય. ત્યારબાદ આ ફર્સ્ટ લિંક છે સિક્યોર હેક્ડ ઓર કોમ્પ્રોમાઇઝ ગૂગલ એકાઉન્ટ, તે ફરીથી ક્લિક કરવાનું. અહીંયા આપણે કોમ્યુનિટીની ટેબ દેખાઈ રહી છે હેલ્પ સેન્ટરની જમણી બાજુ, ત્યાં ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણે નીચે પોસ્ટ અ ક્વેશ્ચનનો ઓપ્શન દેખાય છે, પોસ્ટ અ ક્વેશ્ચન, ત્યાં ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણે પોતાની ક્વેરી નાખવાની છે. અહીંયા ટાઇટલ આપીશું માય ગૂગલ એકાઉન્ટ ઇઝ હેક્ડ. અહીંયા આપણે ફરીથી જે આપણી પ્રોસેસ પહેલાં કરી હતી તે પ્રમાણે ડિસ્ક્રિપ્શન નાખવું પડશે, પણ અહીંયા ધ્યાન રાખવાનું છે આગળની પ્રોસેસમાં ને અહીંયા શું ફરક છે. અહીંયા તમારી કોઈ જાતની પર્સનલ ડિટેલ્સ નાખવાની નથી. પર્સનલ ડિટેલ્સનો મતલબ કોઈ મેલ આઈડી કે મોબાઈલ નંબર અહીંયા નાખવાનો નથી. અહીંયા આપણે લખશું હેલો, માય નેમ ઇઝ, my Google account is hacked and hacker set up Google Authenticator, so I can't log in to my Google account. Please contact me on this mail ID as soon as possible. બસ અહીંયા માત્ર આટલી વિગતો લખીને થેન્ક્સ આપી દેવાનું છે. અહીંયા તમને એ જ મેલ આઈડીમાં કોન્ટેક્ટ કરવામાં આવશે જે અહીંયા તમને રાઇટ ટોપ કોર્નર ઉપર લોગિન દેખાઈ રહી છે. ઠીક છે. ત્યારબાદ અહીંયા ફરીથી અટેચમાં પોતાનું કોઈ ફોટો પ્રૂફ, ફોટો આઈડી પ્રૂફ અથવા જે પ્રોસેસમાં અટક્યા છો તે અટેચ કરવાનું રહેશે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, કેટેગરી આપણે સિલેક્ટ કરવાની પૂછે છે, તો અહીંયા પહેલો જ ઓપ્શન જે છે અકાઉન્ટ એક્સેસ એન્ડ રિકવરી, તેને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ આપવાનું રહેશે. અહીંયા પહેલો જ ઓપ્શન દેખાઈ રહ્યું છે આપણને સમવન હેક્ડ માય એકાઉન્ટ, ત્યાં સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ આપવાનું રહેશે. અહીંયા ફરીથી નેક્સ્ટ આપવાનું રહેશે. અહીંયા આપણને પ્લેટફોર્મ પૂછી રહ્યા છે, તો તમારો જે ફોન હોય એન્ડ્રોઈડ, iOS અથવા વેબ ઉપર તમે વાપરી રહ્યા છો પીસીમાં, તો એ સિલેક્ટ કરવાનું રહેશે. અત્યારે હું એન્ડ્રોઈડમાંથી કરી રહ્યો છું, તો એન્ડ્રોઈડ સિલેક્ટ કરીશ. ત્યારબાદ અહીંયા આપણને પૂછી રહ્યું છે ગેટ બેટર વિઝિબિલિટી ઓન યોર ક્વેશ્ચન બાય લિંકિંગ ઇટ linking it to the help center article you just visited. તો યસ ઇન્ક્લુડ. ત્યારબાદ નેક્સ્ટ આપો.
અહીંયા આપણે કન્ફર્મ કરવાનું છે અને અહીંયા પોસ્ટ કરશું. અહીં ખાસ આ ચેકબોક્સ ઉપર ટિક કરવાનું છે, ગેટ ઈમેલ્સ વેન સમવન રિસ્પોન્સ. તો અહીંયા પોસ્ટ કરશું. અહીંયા આપ જોઈ શકો છો કે કોમ્યુનિટીને પોસ્ટ થઈ ચૂકી છે. હવે 48 અવર્સ, ભલે અહીંયા 24 લખ્યું હોય પણ 48 અવર્સ સુધી આપણે વેઇટ કરવાનું રહેશે. જય હિન્દ. આ બે પ્રોસેસ કર્યા બાદ 48 કલાક વેઇટ કરવાનો રહે છે. 48 કલાક વેઇટ કર્યા બાદ ફરીથી સિક્યોર હેક્ડ ઓર કોમ્પ્રોમાઇઝ ગૂગલ એકાઉન્ટમાં જઈ એકાઉન્ટ રિકવરી પેજના ઓપ્શન ઉપર જઈ તેના ઉપર ક્લિક કરીને તમારી મેલ આઈડી નાખવાની રહેશે અને ફોરગોટ પાસવર્ડ આપીને ટ્રાય અનધર વે થ્રુ અલગ અલગ ઓપ્શનથી રિકવર કરવાની પ્રોસેસ કરવાની રહેશે. જો આનાથી પણ તમારું એકાઉન્ટ રિકવર નથી થતું તો પછી છેલ્લો એક રસ્તો છે, આ મેલ આઈડી ગૂગલ ગ્રીવનન્સ ઓફિસરની આ મેલ આઈડી support-in@google.com તેના ઉપર મેલ કરવાનું રહેશે. સબ્જેક્ટમાં લખશું રિગાર્ડિંગ રિકવર ગૂગલ એકાઉન્ટ, હેક્ડ ગૂગલ એકાઉન્ટ. ઠીક છે. અહીંયા આપણે લખશું હેલો, માય નેમ ઇઝ, તમારું નામ, માય ગૂગલ અકાઉન્ટ અથવા જીમેલ અકાઉન્ટ લખો. જીમેલ અકાઉન્ટ, તમારી જે કોઈ મેલ આઈડી છે હેક થયેલી એ ઇઝ હેક્ડ બાય unknown person and he or she set up Google Authenticator in my Gmail account, so I can't recover my Gmail account. Hacker also changed my mobile number and recovery mail ID. ત્યારબાદ અહીંયા લખવાનું રહેશે માય રિકવરી મેલ આઈડી ઇઝ, તમારી જે રિકવરી મેલ આઈડી રાખી હોય એ, અથવા માય કરંટ જીમેલ એકાઉન્ટ ઇઝ, તમારે અત્યારે જે જીમેલ વાપરો છો જેમાંથી મેલ કરી રહ્યા છો એ જ મેલ આઈડી. માય મોબાઈલ નંબર which was linked to that hacked account. +91 કરવાનું ભૂલવાનું નહીં. ત્યારબાદ પોતાનો મોબાઈલ નંબર, અહીંયા થેન્ક્સ આપી દેવાનો અને ત્યારબાદ આવને મેલ સેન્ડ કરી દેવાનો રહેશે. ફરીથી મેલ આઈડી ધ્યાનથી જો, support-in@google.com. આ મેલ કર્યા પછી તમને ગ્રીવન્સ તરફથી સામે એક મેલ આવશે. એ મેલ તમારે એમાં તમને ટિકિટ નંબર, તમારો કમ્પ્લેન નંબર ટાઇટલમાં જ મળી જશે. 15 દિવસ વેઇટ કરવાનો રહેશે. જો 15 દિવસ સુધી કોઈ રિસ્પોન્સ મળતો નથી ત્યારબાદ જીએસસીમાં અપ્લાય કરવાનું રહેશે. ધન્યવાદ. આશા રાખીએ છીએ કે તમારી સમસ્યાનું નિરાકરણ આવી ગયું હશે અને સાયબર ક્રાઇમની ફરિયાદ કે મદદ માટે 1930 ડાયલ કરો. જય હિન્દ.